આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનશે। બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે વડોદરામાં બંગાળની થીમ પર વડાપ્રધાનનું સ્વાગત કરાશે। વિવિધ ઝાંખી અને ભવ્ય રોશનીથી શહેર જગમગી ઉઠ્યું છે। ઠેર ઠેર સ્ટેજ પર કટઆઉટ, એલઈડી સહિતની વ્યવસ્થા પણ કરાઈ। સાંજે 5:30 વાગ્યે વડોદરામાં વડાપ્રધાનનું આગમન થશે। 6 વાગ્યે સરદાર ધામ લોકાર્પણ કાર્યક્રમ માટે પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બાદમાં 7:30 વાગ્યે ગદા સર્કલથી રોડ શો શરૂ થશે। સાંજે 8 વાગ્યે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાંજે તેઓ વડોદરા ખાતે આવવાના છે। વડોદરા ખાતે મધ્ય ગુજરાતનું જે સરદાર ધામ 3 છે તેનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રોડ શો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો તે એરપોર્ટથી લઈ અને જે ગોલ્ડન ચોકડી છે ત્યાં સુધી જે વડાપ્રધાન છે તે આખો રોડ શો કરવાના છે અને તેને લઈને હાલ તંત્ર દ્વારા જે તમામ તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હવે તેને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। જે રીતે રોડ શોની વાત કરીએ તો આખો આ જે રોડ શો છે નો જે રૂટ છે તેને શણગારવામાં આવ્યો છે। તિરંગાથી આખો આ જે રૂટ શો છે તેને તૈયાર કરવામાં આવે છે। સાથે સાથે જે રીતે પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ જ્યારે વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે પણ મોટી સંખ્યામાં જે બંગાળી સમાજના જે લોકો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। ઠેર ઠેર સ્ટેજ બનાવ્યા છે અને આ સ્ટેજ ઉપર તેમનું સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તેમના દ્વારા પણ સ્વાગત કરવામાં છે। સાથે સાથે ગુજરાતની જે સંસ્કૃતિ જે જોડાયેલી છે તેનાથી પણ અલગ અલગ સ્ટેજ છે તે બનાવવામાં આવે છે અને તે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી વડાપ્રધાનનું જે સ્વાગત છે જે અભિવાદન છે તે કરવામાં આવશે। હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે તમામ જગ્યાએ મોટા મોટા જે કટઆઉટ છે તે લગાવવામાં આવે છે। સાથે સાથે પશ્ચિમ બંગાળની જીતના પણ જે અહીંયા જે સૂત્રો છે તે બંગાળી ભાષાની અંદર લખવામાં આવે છે। એટલે બિલકુલથી આ ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન જ્યારે પ્રથમ વખત વડોદરા આવી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના નાગરિકોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળે છે। તમામ જે હોદ્દેદારો છે તેમજ જે સંગઠનના કાર્યકરો છે તે સતત નિરીક્ષણ કરી રહ્યા છે। આખો આ જે રૂટ છે કે રૂટને શણગારવામાં આવે છે અને ઠેર ઠેર કટઆઉટ તેમજ બેનર છે તે લગાવવામાં આવે છે। જોકે જે આખો આ જે રોડ શો યોજાવાનો છે તે રૂટ ઉપર પણ લાઇટિંગથી પણ આખો આ જે રોડ શો છે તેને સજાવવામાં આવી રહ્યો છે। એટલે ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો છે તે આ રોડ શોની અંદર ઉપસ્થિત રહેવાના છે। હાલ જે રીતે વાત કરીએ તો આખો આ જે રોડ શો છે તેને તૈયારીઓ હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને જે રીતે આખો આ જે રૂટ છે તેને શણગારવામાં આવ્યો છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે વડોદરા શહેરના જે તમામ નાગરિકો છે તે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનને આવકારવા માટે આતુર હોય અને સતત આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય ત્યારે મોટી સંખ્યામાં જે વડોદરાના નાગરિકો છે તે ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે આવતીકાલે પણ આખા જે રોડ શો છે કે એ રોડ શો પર મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને તમામ નાગરિકો અથવા તો તમામ જે શહેરીજનો છે તે વડાપ્રધાનને આવકારવા માટે આતુર છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।